નમસ્કાર. ચાલો આજે બ્રહ્માંડના એક એવા મૂળભૂત નિયમને સમજીએ જે આપણી આસપાસ બધે જ કામ કરે છે. અને હા, કોઈ ભારેકમ વિજ્ઞાનની રીતે નહીં, પણ આપણા રોજિંદા જીવનના એકદમ સાદા અને સરળ અનુભવોથી. ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ વસ્તુ શાંતિથી પડી હોય અને એને ખસેડવા માટે આટલો બધો ધક્કો કેમ મારવો પડે છે? અથવા તો જ્યારે આપણે ફૂલ સ્પીડમાં દોડતા હોઈએ ત્યારે તરત જ કેમ અટકી નથી શકતા? આ બહુ સામાન્ય સવાલો છે, નહીં? પણ એના જવાબમાં જ ભૌતિક વિજ્ઞાનનો એક બહુ મોટો નિયમ છુપાયેલો છે. ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. વિચારો કે રવિવારનો દિવસ છે અને કોઈ આરામ ખુરશી પર એકદમ આરામથી બેસીને ફિલ્મ જોઈ રહ્યું છે, અને ત્યાં જ કોઈ આવીને કહે કે જાને જરા બજારમાંથી આટલું લઈ આવ. એ વખતે ખુરશીમાંથી ઊભા થવાનું કેટલું અઘરું લાગે છે, ખરું ને? જાણે આપણું શરીર ત્યાં જ જડાઈ ગયું હોય અને હલવાની સાફ ના પાડતું હોય. હવે એક બીજું દ્રશ્ય જોઈએ. માની લો કે એક દોડવીર 100 મીટરની રેસમાં પોતાની પૂરી તાકાતથી દોડી રહ્યો છે. હવે જો એને કહેવામાં આવે કે ચાલ એક જ સેકન્ડમાં બસ ત્યાં જ ઊભો રહી જા, તો શું એવું શક્ય છે? અથવા તો એને કહેવામાં આવે કે તરત જ જમણી બાજુ વળી જા? ના, એવું થઈ જ ન શકે. એ ધીરે ધીરે રોકાશે, ધીરે ધીરે વળશે, પણ અચાનક તો નહીં જ. તો આમાં જે ખરી મજાની વાત છે ને, એ છે કે આ ખાલી માણસનો અનુભવ નથી. આ તો આખા બ્રહ્માંડનો નિયમ છે. દરેક વસ્તુ, ભલે પછી એ સ્થિર પડેલો પથ્થર હોય કે ગતિ કરતો દડો, એ જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં રહેવા માંગે છે. તો પછી મનમાં તરત જ સવાલ થાય કે જો દરેક વસ્તુ પોતાની જગ્યાએ જ રહેવા માંગે છે, તો પછી વસ્તુ હલે છે કેવી રીતે? સ્થિર વસ્તુ ચાલવા કેવી રીતે માંડે છે અને ચાલતી વસ્તુ અટકે છે કેવી રીતે? એવી તો કઈ તાકાત છે જે આ કુદરતી સ્વભાવને બદલી શકે? અને એનો જવાબ છે એક અસંતુલિત બળ. આનો સીધો સાદો મતલબ એવો થાય કે એક એવું બાહ્ય બળ જેની સામે કોઈ બીજું બળ નથી, અથવા તો જે સામેવાળા બળ કરતાં વધારે શક્તિશાળી છે. બસ આવું અસંતુલિત બળ જ કોઈપણ વસ્તુની સ્થિતિ બદલી શકે છે. એ સ્થિર વસ્તુને ગતિ આપી શકે છે, અથવા ગતિમાં રહેલી વસ્તુની ઝડપ કે દિશા બદલી શકે છે. અને આ જ આખી વાતને મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટને બહુ સરસ રીતે એમના ગતિના પહેલા નિયમમાં સમજાવી છે. એમણે બસ એ જ કહ્યું જે આપણે હમણાં ઉદાહરણોથી સમજ્યા, કે ભાઈ, જ્યાં સુધી કોઈ બહારથી આવીને ધક્કો ન મારે ત્યાં સુધી જે જેવું છે એવું જ રહેશે. એટલે આ આખા નિયમને યાદ રાખવાની સૌથી સહેલી રીત કઈ ખબર છે? બસ એટલું યાદ રાખો કે વસ્તુઓને પોતાની આદત બદલવી ગમતી નથી. જે કરી રહ્યું છે એ બસ એ જ કરતું રહેવા માંગે છે. સારું, આપણે એ તો જોયું કે અસંતુલિત બળ હોય તો વસ્તુની સ્થિતિ બદલાય. પણ જો બળ સંતુલિત હોય તો શું? એટલે કે જ્યારે બધા બળ એકબીજાની અસરને ખતમ કરી દે, જેમ કે રસ્સાખેંચની રમતમાં બંને ટીમ બરાબર તાકાત લગાવે, ત્યારે શું થાય? ત્યારે પેલી વસ્તુની આદત જાળવી રાખવાની વૃત્તિ ચાલુ જ રહે છે. તો જ્યારે પણ કોઈ વસ્તુ પર લાગતા બધા જ બળ સંતુલિત હોય, ત્યારે ફક્ત બે જ વસ્તુ શક્ય છે. પહેલું, જો વસ્તુ સ્થિર છે તો એ સ્થિર જ રહેશે, જેમ કે ટેબલ પર મૂકેલી કોઈ ચોપડી. અને બીજું, જો વસ્તુ પહેલેથી જ ગતિમાં છે તો એ એક સરખી ઝડપે એક જ દિશામાં ગતિ કરતી રહેશે. એની સ્થિતિમાં કોઈ જ ફેરફાર નહીં થાય. તો છેલ્લે એક વિચારવા જેવો સવાલ. જો ન્યૂટનનો નિયમ કહે છે કે ગતિમાં રહેલી વસ્તુ ગતિમાં જ રહે છે, તો પછી આપણે જ્યારે દડો ફેંકીએ છીએ કે સાયકલ ચલાવીને પેડલ મારવાનું બંધ કરી દઈએ છીએ, તો એ થોડીવાર પછી અટકી કેમ જાય છે? એણે તો ચાલ્યા કરવું જોઈએ ને? આ સવાલનો જવાબ ઘર્ષણ જેવા બીજા અદૃશ્ય અસંતુલિત બળોમાં છુપાયેલો છે, જેના વિશે કદાચ આપણે ફરી ક્યારેક વાત કરીશું.